નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આ વિડીયોમાં આપણે જાણીશું કે પતિ પત્ની સાથે ભોજન કરવાથી શું થાય છે, પણ એ પહેલાં આપણે ભોજનને લગતા થોડા નિયમો વિશે પણ જાણીશું, જેમ કે કેવું ભોજન કરવું જોઈએ, ભોજન કર્યા પછી શું કરવું જોઈએ, ભોજન પહેલાં શું કરવું જોઈએ, તેમજ એવા ઘણા નિયમો વિશે આપણે આ વિડીયોમાં જાણીશું। દોસ્તો, મહાભારત ગ્રંથમાં મનુષ્યને ખોરાક લેતી વખતે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે। જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન કરીને ખોરાક ખાય છે તો તેને સ્વાસ્થ્યની સાથે સુખ, સમૃદ્ધિ અને વૈભવ પણ મળે છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ નિયમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સંપૂર્ણ છે। આ પ્રકારનું ભોજન ખાવાથી વ્યક્તિને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે, તેથી તમારે પણ ભોજન કરતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ। તો ચાલો કોઈ વિલંબ કર્યા વિના આપણે જાણીશું કે એ કયા નિયમો છે જેને ભોજન પહેલાં અને ભોજન પછી કરવા જોઈએ। પરંતુ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી લેજો। સૌ પ્રથમ તો ભોજન કરતાં પહેલાં 5 અંગો, 2 હાથ, 2 પગ અને મોઢાને સારી રીતે ધોવા જોઈએ। ભોજન કરતાં પહેલાં ભોજનની શરૂઆત અન્નના દેવ અને અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને, તેમનો આભાર માનીને અને ભગવાનનો પ્રાર્થના કરવી જોઈએ કે તમામ ભૂખ્યા જીવોને ભોજન મળે। ત્યાર પછી ભોજન બનાવતી મહિલાઓએ રસોડામાં સ્નાન કરીને ભોજન તૈયાર કરવું જોઈએ અને શુદ્ધ હૃદયથી મંત્રનો જાપ કરવા જોઈએ। સૌથી પહેલાં એક ગાય, એક કૂતરા અને એક કાગડા માટે 3 રોટલી અલગ કરીને અગ્નિદેવને અર્પણ કરવી જોઈએ અને પછી એક સાથે બધા જ પરિવારના સભ્યોને જમવા બેસવું જોઈએ અને ભોજન કરવા માટે રસોડામાં જ બેસવું જોઈએ। પરિવારના તમામ સભ્યો સાથે મળીને ભોજન કરવાનો પ્રયાસ કરવો જોઈએ। નિયમ પ્રમાણે સાથે ભોજન કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા જળવાઈ રહે છે। જે વ્યક્તિ માત્ર એક જ ટાઈમ ભોજન ખાય છે તે યોગી છે અને જે દિવસમાં 2 વાર ભોજન કરે છે તે ભોગી છે। ત્રીજી વાત, પૂર્વ અને ઉત્તર તરફ મોં રાખીને ભોજન કરવું જોઈએ। દક્ષિણ તરફ ભોજન કરવાથી ભૂત પ્રેતને પ્રાપ્ત થાય છે। પશ્ચિમ તરફ ભોજન કરવાથી રોગ વધે છે। આવી સ્થિતિમાં ચોથી વાત છે કે આ બેસીને ભોજન ન કરવું જોઈએ। પલંગ પર બેસીને હાથમાં પકડીને કે તૂટેલા વાસણોમાં ક્યારેય પણ ખોરાક ન લેવો જોઈએ। મળમૂત્રનો પ્રવાહ હોય તો પણ ત્યાં ખોરાક ન લેવો જોઈએ। ખરાબ વાતાવરણમાં ખોરાક ખાવો તે પણ યોગ્ય માનવામાં આવતું નથી। ઘોંઘાટવાળી જગ્યાએ ન ખાવું જોઈએ। પીપળ કે મોટા વૃક્ષ નીચે બેસીને પણ ભોજન ન કરવું જોઈએ। શુભ પ્રસંગમાં પીરસવામાં આવતા ભોજનની ક્યારેય ટીકા ન કરવી જોઈએ। ઊભા રહીને ભોજન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી। બૂટ ચપ્પલ પહેરીને અને મોઢું ઢાંકીને પણ ભોજન ન કરવું જોઈએ। તો ચાલો હવે જાણીએ કે ખોરાક કેવો ખાવો જોઈએ। વ્યક્તિને મસાલેદાર અથવા મીઠો ખોરાક ન ખાવો જોઈએ। કોઈ વ્યક્તિ દ્વારા અડધું મૂકેલું ભોજન ક્યારેય ખાવું જોઈએ નહીં। અડધા ખાધેલા ફળો, મીઠાઈઓ વગેરે ફરીથી ન ખાવા જોઈએ। ભોજન છોડ્યા પછી તમારે અડધું ખાઈને ઉઠ્યા પછી ફરીથી ક્યારેય ખાવું જોઈએ નહીં। પછી ભલેને તમે કોઈ ઢંઢેરો પીટીને ખવડાવતું હોય ત્યાં જઈને પણ ભોજન ન કરવું જોઈએ। જાનવર કે કૂતરા દ્વારા સ્પર્શ કરેલો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ। માસિક સ્ત્રાવની સ્ત્રી દ્વારા પીરસવામાં આવેલું ભોજન ખાવું પણ યોગ્ય માનવામાં આવતું નથી। ભોજનમાં વાળ પડ્યો હોય તેવો ખોરાક પણ ન ખાવો જોઈએ। અનાદર સાથે પીરસવામાં આવતો ખોરાક ક્યારેય પણ ન ખાવો જોઈએ। શરાબ વેચતી વ્યક્તિ યા વેશ્યા દ્વારા આપેલું ભોજન અને વ્યાજનો ધંધો કરતી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ભોજન ક્યારેય ન ખાવું જોઈએ। છઠ્ઠી વાત છે કે ભોજન દરમિયાન મૌન રહો અને રાત્રે અતિશય ખાશો નહીં। જો જમતી વખતે બોલવું જરૂરી હોય તો જ સકારાત્મક વાતો જ બોલો। કોઈ પણ પ્રકારનો ખોરાક ખાતી વખતે સમસ્યાની ચર્ચા ન કરશો નહીં। ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ। પહેલાં મીઠો, પછી તીખો અને છેલ્લે કડવો ખોરાક ખાવો જોઈએ। જે થોડું ખાય છે અને એ આરોગ્ય, આયુષ્ય, સુંદર સંતાન અને સૌંદર્ય મળે છે। 7મી વાત છે જમ્યા પછી શું ન કરવું જોઈએ। જમ્યા પછી તરત જ પાણી કે ચા પીવી જોઈએ નહીં। જમ્યા પછી ઘોડેસવારી, દોડવું, બેસવું, શૌચ કરવું વગેરે પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ। જમ્યા પછી શું કરવું? જમ્યા પછી
દિવસ દરમિયાન અને રાત્રે ચાલવું જોઈએ અથવા વજ્રાસનમાં બેસવું એ ખોરાકને સારી રીતે પાચન કરવામાં મદદ કરે છે. જમ્યાના 1 કલાક પછી મધુર દૂધ અને ફળ ખાવાથી ખોરાક પચવામાં મદદ મળે છે. ભીષ્મ પિતામહે અર્જુનને આપેલા મહત્ત્વના સંદેશો પૈકી કહેવાય છે કે થાળી જે કોઈના પગે સ્પર્શ કરે છે તે થાળી કે વાસણમાં ન ખાવું જોઈએ. ભીષ્મ પિતામહ કહે છે કે ભોજન દરમિયાન થાળીમાં વાળ આવે તો તેને ત્યાં જ છોડી દેવું જોઈએ. વાળ પડ્યા પછી વાળ કાઢીને પણ તમે ખાઓ છો તેના કારણે તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે. ભીષ્મ પિતામહે અર્જુનને કહ્યું કે જો 2 ભાઈઓ એક જ થાળીમાં ખાય તો તે અમૃત સમાન બની જાય છે. આવા ભોજનથી ધન, સ્વાસ્થ્ય અને દેવી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. ભીષ્મ પિતામહ અનુસાર પતિ પત્ની માટે એક જ થાળીમાં ખાવાનું વર્જિત માનવામાં આવે છે. ભીષ્મ પિતામહ અનુસાર જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો આવી થાળી નિષેધ પદાર્થોથી ભરેલી માનવામાં આવે છે. પતિના જમ્યા પછી જ પત્નીએ ભોજન કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. મિત્રો, આ હતી મહાભારતની મહત્ત્વની વાતો. જો તમને આ માહિતી ગમી હોય તો એક લાઈક અને કોમેન્ટમાં જય અન્નપૂર્ણા જરૂરથી લખો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.